Yes, we are live now. Hello friends, this is Ankit. Welcome to our channel. ચાલો શીખીએ. ડિસ્કસ કરીશું આજે આપણે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક વિશે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ ભણ્યા. એની પહેલાં આપણે ડોબ્રેનની ત્રિપુટી ભણ્યા. એ બંને જણા નિષ્ફળ રહ્યા હતા. એમના નિયમની અંદર કંઈક ખામી હતી. તો એના પછીના પ્રયત્નો ચાલુ કર્યા મેન્ડેલિફે. અને મેન્ડેલિફે કઈ રીતે પોતાનું આવર્ત કોષ્ટક બનાવ્યું તો એની ચર્ચા આપણે આજના લેક્ચરની અંદર કરવાના છીએ. અને એ કોષ્ટકની મદદથી શું શું ફાયદા થયા એની ચર્ચા પણ આજના લેક્ચરની અંદર કરવાના છીએ. મેન્ડેલિફનું જે કેવા દેખાતા હતા એનો ફોટો તમે લાસ્ટ લેક્ચરની અંદર તમે જોઈ લીધો છે. જો તમારે જોવો હોય તો ફરીવાર તમે લાસ્ટ લેક્ચરની તમે ફરીવાર જોઈ શકો છો. તો ચાલો લેક્ચરની શરૂઆત કરીએ આપણે. પહેલાં મેન્ડેલિફનો આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટક સમજાવો. પહેલાં તો આવર્ત શબ્દ શું છે એ સમજવાનો છે. તો એ લેક્ચર પૂરો થતાં થતાં તમને ખબર પડી જશે કે ભાઈ આવર્તનો મતલબ શું. હવે ન્યુલેન્ડના અષ્ટકના સિદ્ધાંતનો અસ્વીકાર થયો કે ભાઈ એમના કેટલીક મર્યાદા હતી. એમણે શું કર્યું હતું કે 40 યુનિટ સુધીનું પરમાણુ દળ ધરાવતા હતા ત્યાં સુધીના તત્વોમાં જ અષ્ટકનો નિયમ લાગુ પડતો હતો. 40 યુનિટ કરતાં વધારે પરમાણુ દળવાળા તત્વોમાં અષ્ટકનો નિયમ લાગુ પડતો ન હતો. તો એવી મર્યાદા હતી. 56 તત્વો જે એમણે કલ્પના કરી હતી ભાઈ 56 તત્વો શોધાયા છે, હવે પછી કોઈ તત્વ અસ્તિત્વમાં આવશે નહીં. જ્યારે એ પણ વસ્તુ એમની ખોટી પડી તો એમનો અષ્ટકનો નિયમ છે એનો અસ્વીકાર થઈ ગયો. તો હવે એની પછી અનેક વૈજ્ઞાનિકોએ શું કર્યું, વર્ગીકરણ કરવાનું ચાલુ કરી દીધું, સંશોધન કરવાનું ચાલુ કરી દીધું. કેમ કે એ ફેલ થયા તો પછી હવે બીજા લોકોએ પોતાના પ્રયત્નો ચાલુ કર્યા. પરિણામે શું થયું, તત્વોના ગુણધર્મ અને તેમના પરમાણુ દળ સાથેનો સંબંધ પ્રસ્થાપિત કરી શકાય. એટલે કે ભલે ન્યુલેન્ડના જે અષ્ટકનો નિયમ છે એનો અસ્વીકાર થયો પણ એમણે એવી માનસિકતા એના પછીના વૈજ્ઞાનિકોની અંદર બનાવી દીધી હતી કે ભાઈ તત્વોના ગુણધર્મ અને પરમાણુ દળ એ વચ્ચેનો સંબંધથી આપણે આવર્ત કોષ્ટક બનાવી શકીએ છીએ, તત્વોને ગોઠવણી કરી શકીએ છીએ. તો એવું મગજની અંદર વૈજ્ઞાનિકોના મગજની અંદર બેસી ગયું હતું અને એમણે પછી પ્રયત્નો ચાલુ કર્યા. અને એમાં રસાયણશાસ્ત્રી દમિત્રી મેન્ડેલિફે તત્વોના તેમના મૂળભૂત ગુણધર્મ એટલે આપણે ભૌતિક ગુણધર્મ પણ ગણી શકીએ. એટલે ભૌતિક ગુણધર્મ, પરમાણુ દળ અને રાસાયણિક ગુણધર્મ આ બધાને શું કર્યું, એમને સરખાવ્યું કે ભાઈ કયા કયા તત્વોની અંદર, જેટલા પણ તત્વો એ સમયે શોધાયેલા હતા એ બધા તત્વોની અંદર કયા તત્વોની અંદર ગુણધર્મો સમાન મળે છે એ બધાને એક બાજુ રાખ્યા અને એમના પરમાણુ દળ પણ એવી રીતના સરખાવ્યા. અને આના આધારે એમણે તત્વોનું વર્ગીકરણ કર્યું. મેન્ડેલિફે શું કર્યું, મેન્ડેલિફે તત્વોના વર્ગીકરણના કાર્યની શરૂઆત કરી ત્યારે માત્ર 63 તત્વો શોધાયેલા હતા. તો મતલબ કે જે 56 હતા એમાં 7 વધી ગયા, એટલે કે 63 તત્વો શોધાયેલા હતા. મેન્ડેલિફે શું કર્યું, તત્વોના વર્ગીકરણના કાર્યની શરૂઆત કરી ત્યારે માત્ર 63 તત્વો શોધાયેલા હતા. અને એમણે શું કર્યું કે ઓક્સિજન અને હાઇડ્રોજન એ બંને તત્વોને ધ્યાનમાં લીધા. કેમ કે એ બંને તત્વો કેવા હતા, અતિ સક્રિય તત્વો હતા. અને આપણે જોઈ ગયા છીએ કે ભાઈ ધાતુ અને અધાતુવાળા ચેપ્ટરમાં જોયું કે ભાઈ અશુદ્ધિઓ હતી તો એમાં ઓક્સાઇડની અશુદ્ધિઓ વધારે હતી. કેમ કે ઓક્સિજન છે એ અતિ ક્રિયાશીલ છે, એટલે શું કરે છે કે ભાઈ અશુદ્ધિઓ તરીકે જોડાઈ જાય છે કોઈ પણ તત્વો સાથે. તો હાઇડ્રોજન અને ઓક્સિજન એ અતિ સક્રિય તત્વો હોવાના કારણે આ બંને તત્વો મોટા ભાગના તત્વો સાથે સંયોજાય છે. એટલે એમણે ઓક્સિજન અને હાઇડ્રોજનને શું કર્યું, માર્ક કર્યા કે ભાઈ ઓક્સિજન અને હાઇડ્રોજન ઉપર નજર રાખી. અને મેન્ડેલિફે શું કર્યું કે આ તત્વોથી બનતા જેટલા પણ સંયોજનો હતા એની ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું કે એ લોકોને નજરમાં રાખે કે જો ઓક્સિજનથી બનતા સંયોજનો હોય તો એ ઓક્સાઇડ સ્વરૂપે હોય, હાઇડ્રોજનથી બનતા સંયોજનો હોય તો હાઇડ્રેટ સ્વરૂપે હોય. એટલે કે ઓક્સાઇડ અને હાઇડ્રાઇડવાળા જે સંયોજનો હતા એની ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું મેન્ડેલિફે. એના પછી શું કર્યું એમણે, મેન્ડેલિફે તે સમયના જાણીતા તત્વોમાં 63 કાર્ડ લીધા અને 63 કાર્ડની અંદર વારાફરતી તત્વોના પરમાણુ દળ, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો એ લખ્યા અને એમણે પિન દ્વારા ચોંટાડી દીધા, એમની નજર સામે રાખ્યા. તો આ જેમ કે ચિત્રની અંદર દેખાય છે કે ભાઈ એ શું છે, આવર્ત કોષ્ટક છે, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે. તો એની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ આ આર છે એ તત્વનું કહે છે અને ઓક્સિજન છે મતલબ કે આ તત્વનો ઓક્સાઇડ છે, આ બધા ઓક્સાઇડ છે. અને નીચે છે હેલાઇડ છે, જે આપણે હમણાં જોઈએ હાઇડ્રોજન જોડાય તો શું છે, હાઇડ્રોજન જોડાય તો હાઇડ્રાઇડ બનાવે છે અને ઓક્સિજન જોડાય તો ઓક્સાઇડ બનાવે છે. એટલે કે આ જે ઓક્સાઇડ છે નીચે જે હાઇડ્રાઇડ છે, ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ. તો ઓક્સાઇડ વાળા અલગ કર્યા, હાઇડ્રાઇડ વાળા અલગ કર્યા, કેમ કે એ શું છે અતિ સક્રિય
તત્વો છે એ બધા મોટાભાગના બધા તત્વો સાથે સંયોજાય છે અને હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ બનાવે છે અને એના ઉપરથી એમણે શું કર્યું આવર્ત કોષ્ટકની રચના કરી. એણે પછી એમણે શું કર્યું 63 કાર્ડ લીધા. 63 કાર્ડની અંદર તત્વોના નામ લખ્યા, એમના ગુણધર્મો લખ્યા, ભૌતિક ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ લખ્યા, એમનો પરમાણુય દળ લખ્યું અને પછી શું કર્યું એને દિવાલ ઉપર એક સાથે લગાડ્યા. મેન્ડેલિફે જોયું કે મોટાભાગના તત્વોમાં આવર્ત કોષ્ટકમાં સ્થાન પ્રાપ્ત થયું હતું કે ભાઈ જેટલા પણ 65 હતા એમને સ્થાન મળ્યું હતું. તેમજ આ તત્વોના પરમાણુય દળના ચડતા ક્રમમાં પણ ગોઠવણી પામ્યા હતા. એટલે કે એમણે એવી રીતના ગોઠવ્યા કે ભાઈ જેના રાસાયણિક ગુણધર્મો ભૌતિક ગુણધર્મો સરખા આવતા એને એક બાજુ રાખો, એનાથી અલગ પડતા જેના સરખા આવતા એને લાઇનસર ગોઠવવાનું ચાલુ કર્યું. તો એમણે એ પણ જોયું કે ભાઈ પરમાણુય દળના ચડતા ક્રમમાં પણ ગોઠવણી થાય છે અને મોટાભાગના તત્વોનું સ્થાન મળી જતું હતું એમના કોષ્ટકમાં. આ વર્ગીકરણમાં એવું અવલોકન કરવામાં આવ્યું કે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ ધરાવતા જુદા જુદા તત્વ એક નિશ્ચિત વિરામ પછી ફરીથી પુનરાવર્તન પામે છે. એટલે જે ન્યુલેન્ડે જે સંગીતના 7 સુરો ઉપરથી એમણે શું કર્યું કે પહેલું અને 8મું તત્વ એના ગુણધર્મ સમાન રહેતા હતા. એ જ રીતે આમને પણ સમાનતા જોવા મળી કે કેટલાક જુદા જુદા તત્વો છે જેમાં સમાન ભૌતિક ગુણધર્મ સમાન રાસાયણિક ગુણધર્મ ધરાવતા જુદા જુદા તત્વો છે એમાં એક નિશ્ચિત અંતરે શું થતા હતા કે કોમન ગુણધર્મો નીકળતા હતા, સમાન ગુણધર્મ નીકળતા હતા. તો આ અવલોકનના આધારે શું કર્યું એમણે આવર્ત નિયમની રજૂઆત કરી અને આવર્ત નિયમ શું આપે મેન્ડેલિફે કે ભાઈ તત્વોના ગુણધર્મો તેમના પરમાણુય દળના આવર્તનીય વિધેય છે. આવર્ત એટલે કે એને આપણે કહીએ કે ભાઈ આડી હરોળ એને કહેવાય આવર્ત અને ઊભી હરોળ એને કહેવાય સમૂહ. એટલે કે આવી રીતના આડી લાઈન છે એને બધાને શું કહેવાય છે આવર્ત. તો આ રીતે આવર્તમાં ગોઠવ્યા તત્વોને, તો આવર્તમાં ગોઠવ્યા, આડી લાઈનમાં ગોઠવ્યા, તો એને એટલે કહેવાય છે એને આવર્ત કોષ્ટક. અને એમણે શું કીધું કે તત્વોના ગુણધર્મો કે જે તત્વોના ગુણધર્મો છે ભૌતિક ગુણધર્મ રાસાયણિક ગુણધર્મો બને એ તેમના પરમાણુય દળના આવર્તનીય વિધેય છે. મતલબ કે પરમાણુય દળને આવર્ત આડી હરોળમાં ગોઠવીએ તો એ આડી હરોળમાં ગોઠવવાથી શું થશે ભાઈ જે ગુણધર્મો છે સમાન બને છે. તો આવી રીતના એમને આવર્તનો નિયમ આપ્યો કે તત્વોના ગુણધર્મ તેમના પરમાણુય દળના આવર્તનીય વિધેય છે. તો આ રીતે એમણે આવર્ત નિયમ આપ્યો અને આવર્ત નિયમ ઉપરથી એમણે શું કર્યું કે ભાઈ આડી હરોળ એટલે એમણે શું કીધું આવર્ત અને ઊભી હરોળ એટલે શું કીધું એમને સ્તંભ અથવા આપણે એમ કહેવાય સમૂહ. તો આ રીતે એમણે ગોઠવ્યા. તો કોષ્ટકની અંદર દેખાય છે કે ભાઈ કઈ રીતે ગોઠવ્યા છે. પહેલું હાઇડ્રોજન, પછી આ રીતે આવર્તમાં બધા તત્વોને ગોઠવ્યા છે. અને તમે જોઈ શકો છો કે ભાઈ આપણે જે આધુનિક આવર્ત કોષ્ટક છે એના જેવું જ મળતું આવે છે કે એની અંદર પણ શું થાય છે કે 8 ખાના 8 સમૂહ છે. તો આમાં પણ 8 સમૂહ છે. તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 અને 8 સમૂહ છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે કઈ રીતે એમણે આવર્તમાં ગોઠવ્યા. અને પરમાણુ દળ છે પરમાણુ દળ એના ચડતા ક્રમમાં પણ આવે છે. પછી જેમ ન્યુલેન્ડે શું કર્યું હતું એમની ભૂલ શું હતી કે ભાઈ એમણે ખાલી પરમાણુ દળને ધ્યાનમાં રાખ્યું અને એમણે શું કર્યું ખાલી પરમાણુ દળના ચડતા ક્રમમાં જ ગોઠવ્યા એટલે 40 યુનિટ પછી આગળ વધી નહીં. જ્યારે મેન્ડેલિફે શું કર્યું પરમાણુ દળ જ્યાં સુધી થતું હતું ચડતા ક્રમમાં ત્યાં સુધી ગોઠવ્યા અને એની પછી એમણે ગુણધર્મોની સાથે સમાનતા કરી કે ભાઈ આગળના તત્વોના ગુણધર્મો અને એના પછી તત્વોના ગુણધર્મો એ બધાને એકની નીચે એક મૂક્યા અને એમાં પણ પરમાણુય દળને અનુરૂપ કે ભાઈ એટલું બધું પરમાણુ દળ વધી ના જવું જોઈએ તો એ રીતે એમણે ગોઠવણી કરી. એટલે કે એમણે ગુણધર્મોની સમાનતા ઉપર ધ્યાન આપ્યું અને પરમાણુ દળ ઉપર પણ ધ્યાન આપ્યું, પણ પહેલાં પ્રાથમિકતા કોને આપી? ગુણધર્મોને. અને એમણે કોષ્ટકની રચના કરી. તો આ રીતે કોષ્ટકની રચના કરી છે. તમે જોઈ શકો છો કે પરમાણુ દળમાં એટલો બધો વધારો નથી આવી જતો કે ભાઈ આની નીચે આ ગોઠવ્યું રૂબિડિયમ પોટેશિયમની નીચે તો એમાં એટલો બધો પરમાણુ દળમાં વધારો આવી જતો નથી. ચડતા ક્રમમાં જ છે પણ જે 40 યુનિટ પછીના જે તત્વો છે કેલ્શિયમ પછીના તત્વો છે એમાં જો જેમ કે અહીંયા 44 આવી ગયો તો આ ઓછું થઈ જાય છે પરમાણુ દળ. પણ એમણે શું કર્યું ભાઈ ઉપરના તત્વોની અંદર કંઈ ગુણધર્મ સમાન થતા હોય તો એ રીતે એમણે ગોઠવ્યા હતા. એટલે ગુણધર્મોને ધ્યાનમાં રાખ્યા કે ખાલી એ પરમાણુ દળને વળગી રહ્યા નહીં. હવે એમના નિયમની અંદર ફાયદા કેટલા હતા તો ફાયદા જોઈ લઈએ આપણે. તો મેન્ડેલિફે જ્યારે તત્વોનું વર્ગીકરણ કર્યું ત્યારે કેટલાક તત્વો શોધાયા ન હતા. એટલે આપણે જોઈએ છે કે 65 તત્વો જ શોધાયા હતા તો બાકીના શોધાયા ન હતા.
તો આ તત્વોને સંશોધન માટે એમણે આગાહી કરી કે ભાઈ બાકીના તત્વો પણ છે, તો એમના સંશોધનનો વેગ મળ્યો, એટલે કે સંશોધન થવા માંડ્યા પછી કે ભાઈ આ તત્વો મળવાના છે, આ તત્વો મળવાના છે. તત્વોના પરમાણુ દળની ફરી ચકાસણી થઈ શકી કે ભાઈ પરમાણુ દળને પણ ધ્યાનમાં રાખ્યું, એમને પ્રાથમિકતા નથી આપી પણ પરમાણુ દળને ધ્યાનમાં રાખ્યું, તો પરમાણુ દળની ફરીવાર ચકાસણી થઈ. એની પછી મેન્ડેલિફના સમયમાં જે નિષ્ક્રિય વાયુ હતા જેમ કે હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, એ નિષ્ક્રિય વાયુ એમની નિષ્ક્રિયતાના કારણે અને અલ્પ માત્રાના કારણે એ લોકો શું થતા કે ખૂબ મોડી શોધ થઈ એમની, કે ભાઈ નિષ્ક્રિય વાયુ હતા એમને નિષ્ક્રિયતાના કારણે અને એમનું માત્રા ખૂબ જ ઓછી હતી, તો એના કારણે થઈને એમની જે સંશોધન છે એ ખૂબ જ મોડું થયું. પણ આ વાયુઓની શોધ થયા પછી આવર્ત કોષ્ટકમાં એમનો સમાવેશ આરામથી કરી શકાયો અને એનાથી આવર્ત કોષ્ટકને કોઈ જ જાતની ખલેલ પડી નહીં. બરાબર, તો એમને આરામથી એમને એક અલગ સમૂહમાં ગોઠવી શકાયા. એટલે ભાઈ જેમ ન્યૂલેન્ડની અંદર એવું થતું હતું ભાઈ નવા તત્વો શોધાયા એની પછી એ અષ્ટકનો નિયમ લાગુ પડ્યો નહીં, પણ આમાં એવું ના બન્યું. ભાઈ નવા તત્વો શોધાયા, નિષ્ક્રિય વાયુઓ શોધાયા, એની પછી પણ જે આવર્ત કોષ્ટકનો જે રૂલ છે એ લાગુ પડ્યો અને એમને એક આખું અલગ સમૂહ મળ્યું. તો આ રીતે એના ફાયદા પણ છે. તો આ રીતે મેન્ડેલિફ શું કર્યું, પોતાનો આવર્ત નિયમ આપ્યો કે ભાઈ પરમાણુ દળના આવર્તનીય વિધેય છે, જે ગુણધર્મો છે તત્વના ગુણધર્મો એ પરમાણુ દળના આવર્તનીય વિધેય છે. તો આ રીતે એમણે આવર્ત નિયમ આપ્યો અને આવર્ત કોષ્ટક એમણે દોર્યો અને 56 તત્વોનો સમાવેશ એની અંદર કર્યો. તો મેન્ડેલિફ શું કર્યું, તો ન્યૂલેન્ડના અષ્ટકનો નિયમ જો ફેલ ગયો એની પછી ઘણા બધા વૈજ્ઞાનિકોએ શું કર્યું કે પરમાણુ દળ અને રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો એ બધાને સરખાવીને આવર્ત કોષ્ટક મેળવવાની મતલબ કે કોષ્ટક મેળવવાનો પ્રયત્ન કર્યો, તત્વોને ગોઠવવાનો પ્રયત્ન કર્યો અને એમાં સફળતા કોને મળી, તો મેન્ડેલિફને મળી. એમણે શું કર્યું કે એ સમયે જે 65 તત્વો શોધાયેલા હતા, 63 તત્વો શોધાયેલા હતા, એ 63 તત્વોને શું કર્યા એમણે એમના ગુણધર્મ પ્રમાણે ગોઠવ્યા, ગુણધર્મોની સમાનતાને પ્રમાણે ગોઠવ્યા અને એમણે ઓક્સિજન અને હાઇડ્રોજનને ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. કેમ કે ઓક્સિજન અને હાઇડ્રોજન એક એવા હતા ખૂબ જ સક્રિય તત્વો હતા અને મોટાભાગના બધા તત્વો સાથે એ શું કરતા હતા, ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ બનાવી દેતા હતા. તો એના કારણે સંયોજન બનાવી શકતા હતા. એના કારણે શું કર્યું, એમને ઉપર ધ્યાન આપ્યું અને ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ ઉપર ધ્યાન આપીને એમણે શું કર્યું કે ભાઈ આડા સમૂહની આડા હરોળની અંદર ગોઠવ્યા, એટલે કે આવર્તની અંદર ગોઠવ્યા અને એમણે શું કર્યું, પરમાણુ દળને પણ ધ્યાનમાં રાખ્યું. તો આ રીતે એમણે આવર્ત કોષ્ટક આપ્યું અને એમના ફાયદા ઘણા બધા હતા કે ભાઈ કે એ સમયે જે 63 તત્વો હાજર હતા એ પછી જેટલા પણ તત્વો શોધાયા એ તત્વોની આગાહી એમણે કરી અને એ આગાહી સાચી પડી. અને પ્લસ બીજું કે ભાઈ એમણે જે પણ પરમાણુ દળ હતા એ પરમાણુ દળની ફરીવાર ચકાસણી થઈ શકી જેટલા પણ તત્વો હતા એ. અને ત્રીજું શું થયું કે એમણે નિષ્ક્રિય વાયુ હતા એની શોધ મોડી થઈ, કેમ કે એમની નિષ્ક્રિયતા હતી અને એમની માત્રા અલ્પ હતી એટલે એમની શોધ મોડી થઈ. અને છતાં મોડી થયા હોવા છતાં પણ એમને જે આવર્ત કોષ્ટક હતું જે મેન્ડેલિફે બનાવ્યું હતું એની અંદર સમય શકતા હતા. તો આ રીતે એમણે શું કર્યું કે પોતાનું આવર્ત કોષ્ટક આપ્યું. તો આમાં મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર પણ કેટલાક ગેરફાયદા હતા, કેટલીક મર્યાદાઓ હતી. એ મર્યાદા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે, છતાં પણ કંઈ કન્ફ્યુઝન રહ્યા છે તો મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. વિડીયો જો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ ચાલો શીખીને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા માટે થેન્ક યુ. ટેક કેર.